વિક્રમભાઈ, છેલ્લા ઘણા ટાઈમથી દસાડા તાલુકાના વિવિધ ખેડૂતોના પ્રશ્નો લઈને પાસ નીકળીને અને લોકો ખેડૂતોની બી હવે ધીરજ ખૂટી છે, બરાબર? અને કે ક્યારે એમને સહાય મળશે અને એ બાબતે શું છે, શું કે ખેડૂતોને શું મેસેજ દેવા માંગો છો તમે? જો આપના માધ્યમથી હું બહુ સ્પષ્ટ જણાવું કે ગત વર્ષે જે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ભારે નુકસાન થયું હતું અને સરકારે જે ખાસ કૃષિ પેકેજ 2024 ડિક્લેર કર્યું હતું એમાં 50%થી પણ વધારે ખેડૂતો સમગ્ર જિલ્લાના વંચિત હતા. આપણા દસાડા તાલુકાના પરિપ્રેક્ષમાં જો વાત કરીએ તો 12,000થી પણ વધારે ખેડૂતો આ સહાયની રકમથી વંચિત હતા અને આ બાબતને લઈ અને ખેડૂત હિતરક્ષક સમિતિ ઘણા ટાઈમથી આ બાબતે સંઘર્ષ કરી રહી હતી, લડી રહી હતી અને પોતાની વાત જુદા જુદા સરકારી અધિકારીઓની મારફતે સરકાર સુધી પહોંચાડી રહી હતી. આખરે 9/7/25 સરકાર એક નવો કૃષિ ઠરાવ લઈને આવી અને એમાં ફક્ત કપાસના જ પાકોને સહાયની રકમ મળશે એવી એમને વાત કરી. એ બાબતેને લઈ પણ અમે ખૂબ મોટો વિરોધ કર્યો. અમે લોકો ધરણા પ્રદર્શન કર્યા, ખેતીવાડી અધિકારીની કચેરી પણ રજૂઆત કરી, માન્ય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીને પણ અમારા સંયોજક અશોકભાઈ પટેલે રજૂઆત કરી અને આખરે 30/8/25 એક નવો સુધારેલો ઠરાવ આવ્યો. એમાં 9/7/25નો ઠરાવ રદ કર્યો અને આ વખતે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને અરજીઓ નહીં કરવી પડે અને એમને સીધી સહાયની રકમ મળશે, આ વાત કરી. વિક્રમભાઈ, આ 22 દિવસનો પ્રશ્ન છે, તો પણ અત્યારે હાલ આ વરસાદની જે અતિવૃષ્ટિ જે થઈ છે, ગોરિયાવા, મોટા ગોવા, નાના ગોરિયા છે, આજુબાજુ વિસ્તારોમાં ઘણો એવો પાછા નુકસાન થયું છે, તો આ 25ની બાબતમાં ખેડૂતોને કંઈક મળશે ખરું? હું પહેલાં તમને ગયા વર્ષની જે માહિતી આપતો હતો એમાં મારી વાત સ્પષ્ટ છે ને આજે જ કાલે સાંજે જે અમે ખેતી નિયામક શ્રીની કચેરીએ ખૂબ મોટો 1 કલાકથી વધારે ચર્ચા કરી. એમની સાથે અમારે ઘણી બધી ખેડૂતોના મુદ્દે ચર્ચા વિચારણાના અંતે આજ સવારથી જ જે વંચિત ખેડૂતો હતા એમના ખાતામાં પૈસા જમા થવાનું શરૂ થઈ ગયું છે અને અસંખ્ય ખેડૂતો મને પોતાના બેંકના જે મેસેજો છે એ ફોરવર્ડ કરી રહ્યા છે. પરંતુ હું આપના માધ્યમથી જણાવું કે જે પ્રમાણે આ વિસ્તારના ધારાસભ્યએ કહેલું કે કપાસ નહીં પણ બધા પાકોના નુકસાનની વળતર મળશે એ વાતને સંપૂર્ણપણે ખેતીવાડી અધિકારીએ નકારી દીધી છે. જેને કપાસનો જ પાક બતાવ્યો છે એને જ વળતર મળવાનું છે અને આ બાબતને લઈ અને આગામી દિવસોમાં આજે સાંજે ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ સંયોજકો નક્કી કરશે અને આવનાર દિવસોમાં એક વંચિત ખેડૂતો માટે પણ લડત આપવામાં આવશે. આપે જે મને પ્રશ્ન પૂછો કે હમણાં જે 4 કે 5 દિવસ પહેલાં સમગ્ર દસાડા તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ થયો અને એના કારણે પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ઊભા મોલમાં નુકસાન થયું છે. તો કાલે મેં કલેક્ટર સાહેબશ્રીને ખેડૂત હિતરક્ષક સમિતિના લેટર પેડ ઉપર લેખિત અમારા અશોકભાઈ પટેલે આ બાબતે રજૂઆત કરી છે અને અમે ખેતીવાડી નિયામકશ્રીને પણ કહ્યું છે કે આખા તાલુકાનું સર્વે થાય. સર્વે થયા બાદ જ્યાં જે ગામોમાં નુકસાન હોય તમામ ખેડૂતોને SDRFની યોજના અંતર્ગત અને સરકારની સહાય યોજના અંતર્ગત સહાય આપવામાં આવે અને આ બાબતને લઈ અને અમે 2 કે 3 દિવસમાં માન્ય કલેક્ટર સાહેબશ્રીને પણ મળવાના છે. ઓકે. સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા. સારી ગુણવત્તાના રંગીન પાના, દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા, ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ, સાગર ખેડુ માટે દરિયાઈના રોજ મિશ્રી તારીખ, કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી, જૈન દેરાસરો, હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી, જાહેર રજાની વિગત. જમ્બો સાઇઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા. આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે. દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે. 3 સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ. વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ, સ્ટેશન રોડ, શાંતિ ચેમ્બર, ભુજ, કચ્છ. મોબાઈલ 8758640270 તેમજ 9825355286.